ગાંધીનગરના 5 નવા મેટ્રો સ્ટેશનો થઈ ગયા છે કાર્યરત। પીએમ મોદીએ કર્યું નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ। પીએમ મોદીના હસ્તે મેટ્રો ફેઝ 2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરાયું છે। હવે અમદાવાદથી સીધા અક્ષરધામ અને મહાત્મા મંદિર જઈ શકાશે, જેનો લાભ હજારો મુસાફરોને મળી રહેશે। 5.36 કિલોમીટર લાંબા આ વિસ્તૃત કોરિડોર પર 5 નવા સ્ટેશન્સ પણ કાર્યરત થઈ ગયા છે, જેમાં અક્ષરધામ, ડુનુ સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે। આ વિસ્તરણને કારણે ગાંધીનગરના 20 જેટલા સેક્ટર અને આસપાસના ગામડાના રહીશોને જ નહીં, પરંતુ પ્રવાસીઓને પણ મોટો ફાયદો થશે। હવે અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે। આ લોકાર્પણ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર એમ બંને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધુ સુદૃઢ અને ઝડપી બનશે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે જીએમઆરસી દ્વારા વિકસિત આ નેટવર્ક હવે કુલ 68 કિલોમીટરની લંબાઈ અને 54 સ્ટેશન્સને આવરી લેશે। આ રૂટ ખાસ કરીને ગાંધીનગરના જૂના સચિવાલય સંકુલ અને સેક્ટર 16માં આવેલી આશરે 60 જેટલી સરકારી કચેરીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ પણ મળી રહેશે।